أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا بالقاسم مصطفى محمد اللهم صل على محمد وآل محمد وعجل فرجهم وعلى الطيبين الطاهرين المعصومين المظلومين ولاة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين أما بعد فقد قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق بسم الله الرحمن الرحيم اقرأ باسم ربك الذي خلق خلق الإنسان من علق روز مبعث અને શબે મિዕરાજની મુબારકબાદી સૌથી પહેલા ઇમામે ઝમાના અલૈહિસ્સલાતુ વસ્સલામને પેશ કરવામાં આવે છે. એના પછી તમે બધાએ મોમિન અને મોમિનાત શિયાના હૈદરે કરારને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. એઝન દોસ્તો, એક વસ્તુ આપણે આ દિવસ કે જે મુબારક દિવસ છે જેને આપણે 27મી રજબના નામથી યાદ કરીએ છીએ કે જે રોઝે મબઅસ બી છે અને શબે મિዕરાજ બી છે. આ વસ્તુમાં આપણે એક જાણવા જેવી વસ્તુ છે અહીંયા કે આ કેટલો ફઝીલતવાળો દિવસ છે અને કેટલી ફઝીલતવાળી રાત છે. ઘણી મુબારક રાતો હોય છે અને ઘણા દિવસો મુબારક દિવસો હોય છે, પણ આપણને રાત બી મુબારક હોય અને દિવસ બી મુબારક હોય આપણને બહુ ઓછું મળે છે. હવે એક્ઝામ્પલ હું તમારા સામે દઉં કે ઘણી વખતે રાત મુબારક હોય છે, જેવી રીતે કે શબે કદ્રની રાત બહુ જ મુબારક રાત છે, પણ દિવસની એટલી બધી ફઝીલત નથી. 15મી શાબાની રાત બહુ જ મુબારક રાત છે, દિવસની બહુ વધારે ફઝીલત છે. દિવસના છે ઇમામે ઝમાન સલાતુ વસલામની વિલાદત થઈ સુબહના નમાઝના પહેલા. 13મી રજબનો દિવસ બહુ ફઝીલત વાળો છે, કેમ કે એ દિવસે હઝરત અલી સલાતુ વસલામની વિલાદત થઈ. 17મી રબીઉલ અવ્વલ 17 રબીઉલ અવ્વલ જે દિવસે રસૂલ ખુદાની વિલાદત થઈ, દિવસ બહુ મુબારક છે, પણ રાત આપણને આટલી મુબારક નથી મળતી. છે ફઝીલતવાળી રાત છે, પણ આટલી બધી નથી પડતી. પણ આ દિવસ જે રજબ મહિનામાં આવે છે એક એવો દિવસ બાબરકતવાળો દિવસ છે અને બાબરકતવાળી રાત છે કે જે રાત બી પોતાની જગ્યા પર બહુ ફઝીલતવાળી છે અને દિવસ બી પોતાની જગ્યા પર બહુ જ વધારે ફઝીલતવાળો છે. રાત મેરાજની રાતથી આપણે યાદ કરીએ છીએ કે રસૂલ ખુદાને ખુદાબંદ આલમે મેરાજ કરાવી, એટલે કે આસમાન તરફ 7મા આસમાન બલકે સિદરતુલ મુંતહા સુધી એમના આગળ સુધી ખુદાબંદ આલમે પહોંચાડી રસૂલ ખુદાને અને બધી વસ્તુઓ દેખાડવામાં આવી. અને દિવસ આપણે જોઈએ તો દિવસ બી એટલો મુબારક દિવસ છે કે એ દિવસે રસૂલ ખુદા જ્યારે 40 વર્ષના થયા ત્યારે રસૂલ ખુદા જાહેરમાં નબુવતનો એલાન કરવાનું કહેવામાં આવ્યું. નબુવત મળી જાહેરમાં. રસૂલ ખુદા એના પછી એલાન કરે છે કે હું નબી છું. તો રાત છે મેરાજની અને દિવસ છે મબઅસ એટલે કે બેઅસત, એટલે કે રસૂલ ખુદાને એ દિવસે નબુવત નસીબ થઈ, નબુવત મળી જાહેરમાં. આમ તો નબી પેદા થાય ત્યાંથી જ નબી હોય છે, પણ જાહેરમાં એમને નબુવત મળી. તો અઝીઝો, આટલી બરકતવાળી રાત છે અને આટલો બરકતવાળો દિવસ છે, તો આપણે બી એની બરકતો હાસિલ કરવાની કોશિશ કરીએ અને એના આમાલ કરીને અલ્લાહને રાજી કરવાની કોશિશ કરીએ. શાયદ એ જ આમાલ આપણને કયામતના દિવસે આપણને કામ આવે, કેમ કે કયામતના દિવસોના નામોમાંથી એક નામ એ છે, કયામતના દિવસના નામોમાંથી એક નામ છે યૌમુલ હસરા, એટલે કે હસરતનો દિવસ, અફસોસનો દિવસ. કાશ અગર આ કામ કર્યો હોત અને કાશ અગર આ કામ ન કર્યો હોત તો મારા માટે જ ફાયદાકારક હોત. તો એ દિવસ કે જે હસરતનો દિવસ છે
જે દિવસે આપણને આપણા અમાલો, જે સારા અને ખરાબ જે અમાલ છે એનો હિસાબ કિતાબ દેવાનો છે. જેના સારા અમાલ હશે એ રાજી રાજી હશે, અને જેના ખરાબ અમાલ હશે એ પરેશાન અને રોતો હશે. તો એ દિવસે રોવાથી બચવા માટે આપણે અમાલ જે છે ઇન્શાઅલ્લાહ આપણે અમાલ કરીએ. શાયદ એ અમાલ ખુદાવંદ આલમ કબૂલ કરે અને આપણી નજાત થાય. તો આપણે જોઈએ કે 27મી રજબની રાત એટલે કે મેરાજની રાત જે છે, જે રાતના રસૂલ ખુદાને મેરાજ નસીબ થઈ. અને કેવી રીતે રસૂલ ખુદાને મેરાજ થઈ? રસૂલ ખુદા એ વખતે મક્કામાં રહેતા હતા. રસૂલ ખુદાને મક્કાથી જ્યારે પથારી ઉપર સૂતા હતા રસૂલ ખુદા, તો એમને મક્કાથી મદીના લઈ જવામાં આવ્યું. હજી વહાં પર મસ્જિદ નબવી નહોતી બની, પણ રસૂલ ખુદા એ જગ્યા પર લઈ જવામાં, મસ્જિદ નબવી તરફ લઈ જવામાં આવ્યું. વહાંથી રસૂલ ખુદાને બૈતુલ મુકદ્દસ તરફ લઈ જવામાં આવ્યું, કે જે મુસલમાનો સૌથી પહેલો કિબલા છે. અને બૈતુલ મુકદ્દસમાં રસૂલ ખુદાએ નમાઝ પઢાવી, અને 1,23,999 બધાય નબીઓએ રસૂલ ખુદાના પાછળ નમાઝ પઢી. રસૂલ ખુદા ઇમામ હતા, એટલે ઇમામત એટલે નમાઝ પઢાવી રહ્યા હતા, અને બીજા બધા એમના પાછળ નમાઝ પઢી રહ્યા હતા. એના પછી રસૂલ ખુદાને કહેવામાં આવ્યું કે તમે સવાલ કરો આ લોકોથી, આ બધા નબીઓથી, કે એ લોકોને નબુવત કેવી રીતે મળી. તો રસૂલ ખુદા જે સવાલ કરે છે, તો એ બધા કહે છે કે યા રસૂલલ્લાહ, અમે અલ્લાહની વહદાનિયત, કે અલ્લાહ એક છે, એના સિવાય બીજો કોઈ ખુદા નથી, તમારી રિસાલત, કે તમે અલ્લાહના રસૂલ છો, અને અલીની વિલાયત જ્યાં સુધી અમે ઇકરાર નહીં કર્યા, જ્યાં સુધી અમે એમ ના બોલ્યા, ત્યાં સુધી અમને નબુવત નહોતી મળી. જ્યારે અમે આ બધી વસ્તુ બોલે છે ત્યારે અમોને ખુદા નબી બનાવે છે. તો નબીને બી જ્યારે હઝરત અલીની વિલાયતનું એલાન નથી કરતા, એટલે ઇકરાર નથી કરતા, ગવાહી નથી આપતા, ત્યાં સુધી બી ખુદાવંદ આલમ એને નબુવત અતા નથી કરતો. તો આપણે વિચારીએ કે રસૂલ ખુદા પછી હઝરત અલીસલાતુસલામનો મર્તબો કેટલો બુલંદ છે. તો અઝીઝો, જોઈએ આપણે કે રસૂલ ખુદાને પછી વહાંથી બૈતુલ મુકદ્દસથી રસૂલ ખુદાને લઈ જવામાં આવ્યું કુમ, કે જે ઈરાનના અંદર છે, જ્યાં માસૂમે કુમનો રોઝો છે, એ સરજમીન ઉપર, એ જગ્યા ઉપરથી પસાર લઈ જવામાં આવી રહ્યું હતું. તો ત્યારે રસૂલ ખુદાએ શું જોયું કે જમીન એક બહેતરીન ખૂબસૂરત જમીન છે, અને વહાંથી સેફરોન, ઝાફરાનની ખુશ્બુ આવી રહી છે. ઝાફરાન જેવી જગ્યા દેખાઈ રહી છે, અને ઝાફરાનની ખુશ્બુ આવી રહી છે, સેફરોનની ખુશ્બુ આવી રહી છે. આપણે ગુજરાતીમાં એને કેસર કહેવામાં આવે છે. તો કેસરની ખુશ્બુ આવી રહી છે. તો રસૂલ ખુદા જનાબ જિબ્રાઈલને સવાલ કરી કે આ જગ્યા કઈ છે? તો રસૂલ ખુદાથી જનાબ જિબ્રાઈલ ફરમાવે છે કે યા રસૂલલ્લાહ, આ જગ્યા જ્યાં તમારા શિયાઓ, હઝરત અલી અલૈહિસ્સલામના શિયાઓ, અહલે બેત અલૈહિસ્સલામના માનવાવાળાઓ અહીંયા રહેશે, એ જગ્યા છે. તો રસૂલ ખુદાએ નજર પડી, તો એક જોઈએ છે રસૂલ ખુદા કે એક ડોસો માણસ છે કે જે ઉપરથી બેસીને એ જગ્યાને કબજો કરવાની કોશિશ કરી રહ્યો છે. તો રસૂલ ખુદા સવાલ કરે છે કે આ કોણ છે? તો જનાબ જિબ્રાઈલ ફરમાવે છે કે આ શૈતાન છે, કે જે હમણાંથી લોકોને બહેકાવવા માટે કોશિશ કરી રહ્યો છે, તમારા શિયાઓને બહેકાવવાની કોશિશ કરી રહ્યો છે, કે જે પછી આવવાના છે તમારા શિયાઓ. તો એ વખતે રસૂલ ખુદાએ શૈતાનને કીધું, કુમ, અહીંયાથી ઊભો થા, અહીંયાથી ઊભો થા. કોમ એટલે કે ઊભો થા અહીંયાથી. અને શૈતાને માંથી કાઢવામાં આવ્યો. તો એ જગ્યાનું નામ એ વખતથી કુમ થઈ ગયું, જે હમણાં આપણે માસૂમે કુમને, આપણે જે જગ્યા પર જ્યાં માસૂમે કુમનો રોઝો છે, અને આપણે કુમ કરીને બોલાવી રહ્યા છે, એ જગ્યાનું નામ ત્યારથી કુમ પડી ગયું, એટલે કે ઊભો થાય, અહીંયાથી હાલ્યો જાય. તો અઝીઝો, વહાંથી રસૂલ ખુદાને કુમની સરજમીન ઉપરથી રસૂલ ખુદાને પહેલા આસમાન, બીજા, ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા આસમાન સુધી લઈ જવામાં આવ્યું, અને સિદ્રતુલ મુંતહા સુધી રસૂલ ખુદાને લઈ જવામાં આવ્યું. તો આ મેરાજ હતું કે જ્યાં રસૂલ ખુદાને બધી વસ્તુઓ વહાં પર રસૂલ ખુદાને દેખાડવામાં આવી. જન્નત શું છે, જહન્નમ શું છે, આસમાન પર શું શું વસ્તુ છે, બધી વસ્તુઓ રસૂલ ખુદાને વહાં પર દેખાડવામાં આવી. અને એટલા જલ્દીમાં રસૂલ ખુદાને પાછા લઈ આવવામાં આવ્યા કે હજી સુધી પથારી એમની ગરમ હતી, દરવાજાની ચેન જે હતી એ હજી સુધી ડગી રહી હતી, અને
વઝુ માટે જે પાણી કાઢવામાં આવ્યું હતું, લોટો જે હતો જેનામાંથી પાણી નીકળી રહ્યું હતું, એ હજી સુધી એમ જ જારી હતું અને રસૂલ ખુદા બધી વસ્તુ જોઈને પાછા આવી ગયા. તો હજી આવો આપણે જોઈએ કે શબે મેરાજના એ રાતના આપણને અમાલ શું કરવાના છે. અમાલ બહુ જ મુખ્તસર છે. પહેલી વસ્તુ અમાલના અંદર જે બયાન કરવામાં આવે છે કે આપણા નવમા ઇમામે મુહમ્મદ તકી અલૈહિ સલાતુ વસલામ બયાન ફરમાવે છે કે મેરાજ એટલે કે ઇમામ ફરમાવી રહ્યા છે કે રજબ મહિનામાં એક એવી રાત આવે છે, રજબ મહિનામાં એક એવી રાત આવે છે કે જે સૂરજની ચમક જે વસ્તુ ઉપર પડે છે એ બધાય કરતા એ બહેતર રાત છે. સૂરજની ચમક કેના ઉપર નથી પડતી? સૂરજની ચમક જેના ઉપર પડે છે એ બધી વસ્તુઓ કરતા એ રાત બહેતર છે. જ્યારે પૂછવામાં આવ્યું કે એ રાત કઈ છે, તો નવમા ઇમામ ફરમાવે છે કે એ રાત જે છે એ મેરાજની 27મી રજબની રાત છે. એ વખતે રાતના આમાલ જે છે બયાન કરવામાં આવે છે કે અગર કોઈ માણસ એ રાતના અમાલ કરે છે તો 60 વર્ષની અમલ કરતા વધારે સવાબ છે. 60 વર્ષની ઇબાદત કરતા એને વધારે સવાબ મળે છે. તો એ બયાન પૂછવામાં આવે કે એ રાતના અમલ શું છે, તો બયાન કરવામાં આવે છે કે એ રાતના અમલ એ છે કે જ્યારે ઈશાની નમાઝ તમે પૂરી કરી લ્યો, તો ઈશાની નમાઝ પછી તમે જ્યારે ખાઈ પીને સૂઈ જાઓ છો તો અડધી રાતના ઊભા થાવ. અગર આપણામાં તાકાત ના હોય અડધી રાતના ઊભા થવાની, તો આપણે ઈશાની નમાઝ પછી આ અમલ કરી શકે છે. અડધી રાતના ઊભા થાવ અને એ રાતના વઝુ કરીને પછી તમે 12 રકાત નમાઝ પઢો. 12 રકાતના અંદર સૂર અલહમ્દ પછી કોઈ બી નાનકડો સૂરો પડવામાં આવે. નાનકડા સૂરા ક્યાંથી શરૂ થાય છે? સૂરે મોહમ્મદ પછી બધા નાનકડા સૂરા છે. સૂરે મોહમ્મદ પછી છેલ્લો કુરાન સુધી બધા નાનકડા સૂરા છે. એમાંથી કોઈ બી એક સૂરો સૂરે અલહમ્દ પછી આપણે પઢી શકીએ છીએ. અને જ્યારે નમાઝ પૂરી થઈ જાય તો બેસીને 7 વખત સૂરે અલહમ્દ અને પછી સૂરે મૌઝતૈન એટલે કે કુલ આઉઝુ બિરબ્બિન નાસ અને કુલ આઉઝુ બિરબ્બિલ ફલક 7 વખત પઢે. પછી કુલ હુવલ્લાહુ અહદ 7 વખત, કુલ યા અય્યુહલ કાફિરૂન 7 વખત અને ઇન્ના અંઝલનાનો સૂરો 7 વખત, આયતુલ કુરસી 7 વખત પઢે અને પછી આ દુઆને પઢે. અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી લમ યત્તખિઝ વલદા વલમ યકુલ લહુ શરીકુન ફિલ મુલ્ક વલમ યકુલ લહુ વલિyyun મિન અદ-દુલ્લ વકબ્બિરહુ તકબીરા. اللهم إني أسألك بمعاقد عزك على أركان عرشك ومنتهى الرحمة من كتابك وباسمك الأعظم وذكرك الأعلى وبكلماتك التامات أن تصلي على محمد وآله وأن تفعل بما أنت أهله. આ એક નાનકડી દુઆ છે જે મફાતુલ જનાનના અંદર મોજૂદ છે કે જે પઢવામાં આવે. રાતના ગુસ્લ કરવું બહુ જ વધારે સવાબ છે કે જે મુસ્તહબ ગુસ્લ છે માં વધારે સવાબ લખવામાં આવી રહ્યો છે. એ રાતના હઝરત અલી અસ્સલાતુ વસ્સલામની ઝિયારત, એમની કબ્રની ઝિયારત કરવું બહુ જ મુસ્તહબ કામમાંથી બયાન કરવામાં આવે છે અને બહુ જ વધારે સવાબ લખવામાં આવે છે. અને અગર કોઈ માણસ બીમાર હોય અને 27મી રજબના રાતના ઇમામ અલી અસ્સલાતુ વસ્સલામના રોઝામાં જઈને દુઆ કરે છે, તો વાંથી ના ઉમ્મીદ પાછો નથી ફરતો, એની બીમારી બધી દૂર થઈ જાય છે. અને બયાન કરવામાં આવે છે કે એક સુન્ની આલિમ દીન હતા, એ પોતે લખી રહ્યા છે. એનું નામ હતું, સુન્ની આલિમનું નામ હતું અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઇબ્ને બતુતા. સુન્ની ઉલમામાંથી એક છે. એ આલિમ પોતે લખે છે કે હું પહેલા મક્કા મદીના ગયો માહે રજબ મહિનામાં અને વાંથી હું નજફ અશરફ આવ્યો. નજફ આવું છું તો મને વાં સમાચાર મળ્યા કે અહીંયા બધા શિયા અને હૈદરે કરાર રહે છે, હઝરત અલી સલાતુ વસલામનો અહીંયા રોઝો છે. અને હું જ્યારે વहाँ જોઉં છું તો કહેવામાં આવ્યું છે કે 27મી રજબના રાતના અહીંયા બધા ભેગા થતા હોય છે. અને એના અંદર લોકો ક્યાંથી આવે છે લખવામાં આવે છે કે ઈરાકથી, એટલે ઈરાકી લોકો જે છે ઈવાના જ, ખુરાસાનથી, ફારસથી, રોમથી અને બીજી ઘણા જગ્યાઓ પરથી લોકો આવે છે વहाँ પર અને ઝિયારત ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરવા માટે આવે છે. અને જે લોકો બીમાર હોય, ખાસ કરીને પેરાલિઝે માણસો જે હોય છે, એ લોકો આવે છે, બચ્ચાઓ લઈને આવે છે એ લોકો, અને વાથી એ લોકોને શિફા મળીને પાછા એ લોકો પોતાના ઘરે પાછા જાય છે. તો આ અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ ઇબ્ને બતુતા કહે છે કે હું ગયો વहाँ જોવા માટે, પણ 27મી રજબનો દિવસ હતો, હું રાતના નહીં પૂગ્યો. 27મા રજબના દિવસે હું જ્યારે પૂગું છું તો હું કીધું હાલો જોઉં તો સહી કે આ
શું છે અહીંયા અને કેમ બધાને મોજૂજો મળે છે, કેમ અહીંયા બધાને શિફા મળે છે. તો વहाँ જઈને જોઉં છું કે 3 માણસો હતા કે જે માણસો ઇસ્ફહાનથી અને ખુરાસાનથી આવ્યા હતા. ઇસ્ફહાનથી અને ખુરાસાનથી આવ્યા હતા અને એ લોકો હરમના અંદર જ બેઠા હતા અને એમાં ઘણાને 3 મને બીમારી હતી. તો હું સવાલ કરું છું એ લોકોને કે કેમ શું ગઈકાલ રાતે તમને શિફા ના મળી? શું થયું? કહેવામાં આવે છે કે હરત અલીના રોઝા ઉપર જે માણસ બી આવે છે રાતના તો એને શિફા મળે છે. તો શું કામ તમને શિફા ના મળી? તો એ લોકો જે ઇસ્ફહાન અને ખુરાસાનથી આવ્યા હતા એ લોકો કહેવા લાગે કે અફસોસ એ છે કે અમો રાતના મોડેથી પોગ્યા એટલે સુબહની અઝાન થઈ ગઈ પછી અમે આવ્યા છે. પણ જે લોકો રાતના અહીંયા પોગી ગયા હતા એ બધાને શિફા મળી ગઈ છે અને બધાએ પોતપોતાના વતને પોતપોતાના ઘર તરફ હાલે ગયા છે. અમો સુબહની અઝાન થઈ ગઈ પછી પહોંચ્યા એટલા માટે અમોને હજી સુધી શિફા નથી મળી. તો વિચારીએ આપણે કે એ રાતના જે માણસ હઝરત અલી સલાતુ વસલામની ઝિયારત કરે છે ઘણો બધો સવાબ, બીમાર માણસો અગર ઝિયારત કરે છે બીમારી શિફા મળે છે. તો આપણે બી ઇન્શાઅલ્લાહ ખુદા પાસે દુઆ કરીએ કે ખુદા બી આપણને ઇન્શાઅલ્લાહ 27મી માહ રજબની રાતની ઝિયારત ઇમામ અલી સલાતુ વસલામ કરવાની તૌફીક અતા ફરમાવે અને આપણને ઇમામ અલી સલાતુ વસલામની ઝિયારત નજફ આશ્રમમાં નસીબ ફરમાવે ઇન્શાઅલ્લાહ. તો આ છે 27મી રજબની રાત કે જે બહુ જ વધારે ફજીલતવાળી રાત છે અને એ રાતના એક દુઆ છે કે જે મફાત જનાનના અંદર લખવામાં આવે છે. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિત્તજલ્લિલ આઝમ ફી હાદલ લૈલતિ. જે જરાક મોટી દુઆ છે ઇન્શાઅલ્લાહ ખુદા પાસે દુઆ કરીએ કે ઇન્શાઅલ્લાહ ખુદા આપણને તૌફીક આપે કે આપણે એ દુઆને પઢીએ અને આખિરમાં સજદામાં જઈને આ દુઆ એક નાનકડી દુઆ છે એ પડવાનું છે સાથે. હવે આપણે જોઈએ કે 27મી રજબનો દિવસ બહુ જ ફજીલતવાળો દિવસ કે જેને આપણે રોઝે મબઆસ કહેવામાં આવે છે કે રસૂલ ખુદાને એ દિવસે નબુવત મળી. એ દિવસના આમાલ જે છે એમાં બયાન કરવાનું છે. સૌથી પહેલો એ દિવસના આમાલ જે છે એમાંથી છે રોઝો રાખવો. બહુ જ વધારે સવાબ છે. બયાન કરવામાં આવે છે કે ખુદાબંદ આલમે આખા વર્ષના અંદર જેટલા બી દિવસો છે એમાંથી 4 દિવસો પસંદ કર્યા છે. આખા વર્ષના અંદર 4 દિવસો બહુ વધારે ફજીલતવાળા છે. પહેલો દિવસ 17મી રબીઉલ અવ્વલ જે છે રસૂલ ખુદાની વિલાદત થઈ. બીજો દિવસ 27મી એટલે 62મી રજબ જે છે રસૂલ ખુદાને નબુવત મળી. ત્રીજો દિવસ 25મી માહ ઝિલકાદ જે છે ખુદાવંદ આલમે આખી દુનિયા પર જમીને પાથર્યો જેને ધૌલ અર્ઝ કહેવામાં આવે છે. અને ચોથો દિવસ 18મી ઝિલહજ જે છે હઝરત ઇસ્લાતુ વસલામને ગદીર ખુમના મેદાનમાં ખલીફા બનાવવામાં આવ્યો. આ 4 દિવસ બહુ જ ફજીલતવાળા છે. અગર કોઈ માણસ એ 4 દિવસમાં રોઝા રાખે છે તો ખુદાવંદ આલમ 70 વર્ષની ઇબાદતનો સવાબ ખુદાવંદ આલમ એને આપે છે. એક રોઝો 70 વર્ષની ઇબાદત આટલો બધો સવાબ આપણને ખુદાવંદ અતા કર્યો છે. તો આપણે ઇન્શાઅલ્લાહ કોશિશ કરીએ ખુદા પાસે દુઆ કરીએ કે આપણે તૌફીક મળે કે આપણે રોઝો રાખી શકીએ. બીજું જે કામ કરવાનું છે બીજા જે અમલમાંથી છે બીજું વસ્તુ છે કે 27મી માહ રજબના દિવસે ગુસ્લ કરવામાં આવે. મુસ્તહબ ગુસ્લ બહુ જ વધારે સવાબ છે. ત્રીજું કામ છે બહુ જ વધારે સલવાત પડવામાં આવે. 27મી રજબના દિવસે સલવાત અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ બહુ જ વધારે સવાબ છે. ચોથી વસ્તુ ઝિયારત રસૂલ ખુદા અને ઝિયારત અમીરુલ મુઅમિનીન અલૈહિ સલાતુ વસ્સલામ પડવામાં આવે. અને પાંચમી વસ્તુ જે છે કે 27મી રજબના દિવસે ઇમામ મુહમ્મદે તકી અલૈહિ સલાતુ વસ્સલામ બયાન કરે છે કે 27મી રજબના દિવસે 12 રકાત નમાઝ પઢવામાં આવે અને રોઝા રાખે. પોતાના ખાદિમોને ઇમામ કહેતા હતા, પોતાના ગુલામોને ઇમામ કહેતા હતા કે તમે બધા રોઝા રાખો. અને જ્યારે રોઝા રાખતા હતા દિવસના તો પછી બધાને કહેતા કે તમે હવે 12 રકાત નમાઝ પઢો અને 12 રકાત સાવ સિમ્પલ અલ્હમ્દુ સૂરો બીજો કોઈ એક સૂરો કુલ હુ અલ્લાહ બીજો કોઈ બી એક સૂરો 12 રકાતના અંદર તમે આપણે પઢી શકીએ છીએ. અને જ્યારે સૂરો પૂરો થઈ જાય તો સૂરે અલ્હમ્દ સૂરે મૌઝતૈન ને 4 વખત પડે અને પછી લા ઇલાહા ઇલ્લલ્લાહ વલ્લાહુ અકબર સુબહાનલ્લાહ વલહમ્દુલિલ્લાહ વલા હૌલા વલા કુવવતા ઇલ્લા બિલ્લાહિલ અલીયિલ અઝીમ 4 વખત. અલ્લાહુ રબ્બી લા ઉશરિકુ બિહી શૈઅ 4 વખત. લા ઉશરિકુ બિરબ્બી અહદ 4 વખત. પછી એક દુઆ છે કે જે મફાત જનાના અંદર 12 રકાત બીજી નમાઝ છે ને જે મફાત જનાના અંદર આપણને મળે છે ને બીજી એક બે અમલ જે મફાતમાં મળે છે જેમાં દુઆ પડવાની છે. તો ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે આ માહે રજબનો મહિનો અને 27મી માહે રજબ
કે જે હવે બસ માહ રજબ રૂખસતી ઉપર છે, આપણાથી ખુદાફિઝ કરી રહ્યો છે, તો કોશિશ કરીએ કે માહ રજબના આમાલથી આપણે ફાયદો ઉપાડીએ, એની દુઆઓથી ફાયદો ઉપાડીએ, એને ઇસ્તિગફાર જે દિવસના 70 વખત ઓછામાં ઓછો ઇસ્તિગફાર કરવાનો છે, ઇસ્તિગફાર કરીએ અને ખુદાવંદ આલમ પાસે આપણા ગુનાહોની મગફરત માંગીએ અને વધારે વધારે ખુદા પાસે દુઆ કરીએ કે પરવરદિગાર ચારધામ અસ્લાત વસલામનો વાસ સોંપે છે કે માહે રજબમાં 27મી રજબના જે રાતના આમાલ અને દિવસના જે આમાલ છે એમાં એ આમાલ કરવામાં તૌફીક અતા ફરમા. 27મી દિવસના જે રોઝા રાખવાનો જે સવાબ છે એ રોઝા રાખવાનો પરવરદિગાર અમોને એ જે દિવસ જે 27મી રજબનો દિવસ છે એ દિવસનો ફાયદો ઉપાડવાની અને એ દિવસે રોઝા રાખવાની અમને તૌફીક અતા ફરમા. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.